ગઈ વખતના કુંભ મેળામાં સરકારે એવું નક્કી કર્યું હતું કે એ કુંભ મેળામાં પ્લાસ્ટિક બિલકુલ નહીં વાપરવાનું, કારણ કે લગભગ 30 થી 35 કરોડ લોકો ભેગા થાય અને ભોજન કરે તો પેલી ડિસ્પોઝેબલ ડીશમાં જમે, પછી ગ્લાસ તો પેલા પ્લાસ્ટિકના ગ્લાસ હોય. સરકારે એવું નક્કી કર્યું હતું કે આપણે ડિસ્પોઝેબલ ગ્લાસ અથવા પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરીએ, પણ છતાંય ભારત દેશની સ્થિતિ ખાલી જુઓ. કુંભ મેળો પૂરો થઈ ગયો ગઈ વખતનો, એ પછી આવું બધું પ્લાસ્ટિક ના પાડી હતી, બેન કર્યું હતું, તો પણ બધાએ વાપર્યું. એ વાપર્યા પછી એ પ્લાસ્ટિકને આપણે કેમ આપણા ઘરે પેલા ભંગાર લેવા આવે એટલે આપણે પ્લાસ્ટિક પણ આપીએ છીએ વેચાતું. બહુ જ બધું પ્લાસ્ટિક હોય પણ એના 2, 5, 10 રૂપિયા જ આવે, એથી વધારે ના આવે. એ જે કુંભ મેળાનું પ્લાસ્ટિક ભેગું થયું હતું, એ પ્લાસ્ટિકને જ્યારે વેચ્યું 31 કરોડ રૂપિયાનું એ પ્લાસ્ટિક ભંગાર માંગ્યું હતું. ખાલી કલ્પના કરો કેટલું બધું પ્લાસ્ટિક હશે. આ વખતે જે પ્રયાગરાજમાં કુંભ મેળો થવાનો છે એમાં સરકાર તો ઠીક છે, પણ સાથે સાથે બધા સંગઠનો પણ જોડાયા છે. એમાં RSS પણ સાથે જોડાયું છે, એટલે આપણી જે પર્યાવરણ ગતિવિધિ એક વિષય ચાલે છે. તો આ વખતે એક નક્કી કેવું કર્યું છે, લગભગ આપણામાંથી એક પણ પરિવાર એવું નહીં હોય જેમણે અયોધ્યામાં રામ જન્મભૂમિ પર જે મંદિર બન્યું એમાં બધાના ઘરે પૈસા લેવા આવ્યા હતા કાર્યકર્તાઓ. આપણે કંઈનું કંઈ યથાયોગ્ય આપ્યું હશે. આ વખતના પ્રયાગરાજના કુંભ મેળામાં પણ આવું જ એક અભિયાન આપણે ચલાવવાના છીએ. દરેક હિન્દુ ઘરમાંથી એક કાપડની થેલી અને એક થાળી સ્ટીલની આ બધાના ઘરેથી લેવાના છે. ત્યાં કુંભ મેળામાં થવાનું શું છે તો 30-32 જેટલા મોટા મોટા એન્ટ્રન્સ છે થવાના છે. આ વખતે કલ્પના 40 કરોડથી વધારે લોકો ત્યાં આવશે. 70 થી વધુ દેશોથી યાત્રાળુઓ બધા આવતા હોય છે. આપણા દેશની એટલી ખરાબ છબી લઈને જતા હોય છે એ લોકો. તો આ વખતે થોડું અભિયાન એડવાન્સમાં બધા સજ્યા છે. એ 30-32 જે એન્ટ્રન્સ છે ત્યાંથી જ પ્લાસ્ટિકની એન્ટ્રી નથી. એટલે માની લો આપણામાંથી કોઈ ત્યાં જાય તો ત્યાં આપણા વોલેન્ટિયર કાર્યકર્તાઓ બધા ઊભા હશે, એ આપણને ચેક કરશે. ભાઈ પ્લાસ્ટિક તો કઈ નથી લઈ જતા ને, જો લઈ જતા હોય તો એ બહાર જ મુકાઈ દેશે. એ એન્ટ્રન્સ પરથી જ આપણને કાપડની થેલી અને એની અંદર એક પ્લેટ એ આપશે. કુંભ મેળામાં જાઓ તો 3-4 દિવસ બધા ફરતા હોય છે ગંગા નદીના આગળના ઘાટ પર 3-4 દિવસ, અને એમાં બહુ જ બધા ભંડારા પણ હોય. એટલે ભોજન જ્યાં જમતા હોય ત્યાં એ બધા ભંડારાઓમાં પણ એડવાન્સમાં કીધું છે કે તમારે પણ ડિસ્પોઝેબલ ડીશ અથવા પ્લાસ્ટિકનો ઉપયોગ નથી કરવાનો. તો એમને એ કીધું કે આટલી બધી થાળીઓ લાવીએ ક્યાંથી? તો પછી આપણે અભિયાન શરૂ કર્યું કે દરેક ઘરેથી એક ડીશ લેવાની. આખા દેશમાંથી 40 કરોડથી વધારે ડીશો આપણે એકત્ર કરવાના છીએ. એમાં મહેસાણામાંથી પણ થશે. એટલે આ જેટલા લોકોએ તાલી પાડી છે એ બધાએ એક એક ડીશ આપવાની છે. હા, જેમણે વધારે પાડી એમણે વધારે આપવાની તાલીઓ. સરસ. તો વિષ્ણુભાઈને અને કમિટી મેમ્બરને વિનંતી છે કે આપણા સમાજમાંથી પણ થોડું યોગદાન આપીએ. ત્યાં એક ડીશની એવરેજ કિંમત 70-80 રૂપિયા હોય છે. આપણા પરિવાર માટે બહુ વધારે મૂલ્ય નથી. કાપડની થેલી ખરીદવાની નહીં, આપણા ઘરમાં જે જૂની થેલી પડી હોય એમાં ડીશ મૂકી અને આપી દેવાની. આપણે મહેસાણા નગરમાંથી લગભગ 30-35 હજાર ડીશો એકત્ર કરી અને પ્રયાગરાજ મોકલવાના છીએ. આપણા સમાજની પણ આમાં થોડી આહુતિ રહે એવી અભ્યર્થના છે. ધન્યવાદ.